છું લખમાં બુલેટિનની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેનાથી કરીશું। આજે દિલ્હી સહિત દેશભરની અંદર ઈદ ઉલ ફિત્રની ઉજવણી થઈ રહી છે અને ત્યારે ભોપાલની મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અને એકબીજાને ગળે મળી અને ઈદની શુભેચ્છાઓ આપી હતી। આ તહેવાર રમઝાનના આખરા મહિનાના ઉપવાસ પછી આવે છે અને જે સંયમ, પ્રાર્થના અને આત્મશુદ્ધિનો મહિનો ગણવામાં આવે છે। ઇસ્લામિક કેલેન્ડર મુજબ રમઝાન પછી શવાલની પહેલી તારીખે ઈદ ઉલ ફિત્ર ઉજવવામાં આવે છે અને આ ખાસ તહેવાર સવારની નમાઝથી શરૂ થાય છે અને જેમાં હજારો લોકો સાથે મળીને પ્રાર્થના કરે છે। ઇસ્લામિક માન્યતા અનુસાર રમઝાન મહિનામાં હઝરત મુહમ્મદ સાહેબને પહેલી વખત પવિત્ર કુરાનનું જ્ઞાન મળ્યું હતું। ત્યારે ઇસ્લામના ઇતિહાસની અંદર બદ્રનું યુદ્ધ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને જેમાં પૈગંબર મોહમ્મદ અને તેમના અનુયાયીઓનો વિજય પણ થયો હતો। આ ખુશીની અંદર ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવે છે।